કઈ દેખાતું નથી. મેં કેવો પીઝા બન્યો બેકાર જો એના જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. અમે અત્યારે પહોંચી ગયા છીએ જવાહર મેદાનમાં મિલેટ મહોત્સવ જોવા. તો આપણે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પૂરા વિડીયોમાં તમે બન્યા રહેજો ને હું તમને ભાવનગરનો મિલેટ મહોત્સવ બતાવું. ઓકે, જો આમાં તારાબેન ને પારસ બે જો મજા આવશે કા પારસ? હાય દીકુ. હાય. મૈયા ભાઈ રેડી છે? રેડી ને? રેડી. કાલે આવી આ કાળી રહી, આ દોડી, આ કાળી. અને કરણ ને તારા જો આગળ જાય છે ને અમે પાછળ પાછળ જાય. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંયા તારાને બહુ મજા આવી ગઈ જોવાની. પારસ ને કા પારસ મજા આવી ને? તારા માટલું ઓલા પારસ માટલું બનાવવા જાવું છે હે પારસ? ડાન્સ ગાતા હોય એ વિચારવાનું ઘણી જગ્યાએ તકલીફ ઉતારી છે. આપના સૌ સ્વજનો, પરિજનો, મિત્રો, સગાવાળા સૌને આ મિલેટ એક્સપોમાં ચલો. તો મિત્રો પહેલા અમે મિલેટ મહોત્સવ જોઈ લીધો ને હવે આવ્યા છે પાછા શું કહેવાય શિલ્પ ઉત્સવ જોવા. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ પારસભાઈ ઓકે તો કહી દો. આમ જઈશું. મૈયા જાઓ પવન ખાવા માંડ્યો. આમાં કઈ દેખાતું નથી દેખાતું તો મૂકી દે. તો મિત્રો ઘરે આવી ગયા ને હવે બનાવીશું પીઝા. મારા મહેશભાઈ ને પીઝા બહુ ભાવે મારા હાથના, તો પીઝા બનાવીશું. કા રીકુ ભાભી? હા હો. રીકુ પીઝા ખાવાના ને? હા હો. જો હવે હોમમેડ પીઝા બનાવીશું. જેને ખાવા હોય એ પહોંચી જાજો. જો મેયોનીઝ લગાડી, શેઝવાન ચટણી, કેચઅપ, બધું વેજીટેરિયન નાખવાનું છે. વેજીટેબલ આપણે નાખી દઈએ. બંધ કરી દો ઘડી. જો મિત્રો હવે આપણે ચીઝ નાખી દઈએ ઉપર. ભર કે ચીઝ. કેમ? તો મજા આવે. હા. હાલો હવે આપણે છે ને આમાં ચીલી ફ્લેક્સ હવે નાખવાના છે. કાંઈ તો ભૂલાઈ ગયો. ચીલી ફ્લેક્સ નાખી દઈએ. અને હવે છે ને પીઝા શેકવા મૂકી દઈએ. તો હાલો હવે આપણે પછી મળીએ. પીઝા છે ને શેકવા મૂકી દઈએ. જો કેવો પીઝા બન્યો કોમેન્ટ જરૂરથી કરજો. જોઈ લો આવી રીતે બનાવવાનો હોય પીઝા. કેમ કરો? કેવા બન્યો? સાચું બોલો. સેજ હારો બન્યો. પીઝા ના હમ ખાવ હારો બન્યો સેજ. હા તો ખોટું કેમ બોલો? એક તો ખાઈ લે ને ખાઈને ખોટું બોલો. બધાયને પીઝા ભાઈ હાલો બધાયને પૂછવી. જો આ બધા કહેશે તો ખોટું જ તે હો. જોજો મૈયા કેવો પીઝા બન્યો? બેકાર.
જો એના મોઢા ઉપરથી જો પારસ ફાવ્યો થેડિયા ફાવ્યો નહીં પારસ કેવો બઈને હાચું હાચું ભાઈ બોલો હારો બનાવ્યો જ નહીં એવું કીધું વરસાદ નથી દીધા. ક્યાં પારસ છે? ઈ કે ભાઈ હારો બનાવ્યો જ કેવો પીઝા બઈને મસ્ત જો આ મારી ભત્રીજી આ થારાને પૂછો, થારા કેવો તારા પીઝા કેવો બન્યો તો યમ જો પીઝા કેવો બન્યો તો મસ્ત બન્યો યમ કે એની જાપાની ભાષામાં છે ને એ તારીફ કરે છે કા દીકુ મસ્ત બન્યો ને મસ્ત બન્યો હવે તાર ઘરે બનાવવાના ને હા તાર પપ્પાને કહેજે હોય ને કે ભાવ ફે મસ્ત બનાવ્યો તો હવે ખર્ચો કરાવશે આ જો આ સંજો વિડિયો જોતો જશે આ કરણ કાક કે છે ખર્ચો કરાવશે એવું લાગે એક ખાડાએ ખર્ચો કર્યો ને હવે બીજો કરશે કા હારા બૈના ને રિંકુ ભાભી મસ્ત બન્યો મસ્ત બૈના ખાધા વિના હા બનાવ્યો તો હારા લાગ્યા હજી અમે બે બનાવતા હતા અમારે બેયને બનાવવાનો બાકી છે પણ તોય જો આ પાડે છે. આ મારા ભાભી તાલી તાપો હવે સારું હાલો તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ